નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે ચેતના, વિચાર અને નાડીઓનું રહસ્ય. તો કહેવાય છે કે આરે બંગલામાં 10 દરવાજા અને 999 નાડી મારા ભાઈ, ભાડુતી બંગલો કોને રે બનાવ્યો. તો આ બંગલામાં, શરીરરૂપી બંગલામાં મન સાથે 999 નાડીઓ એ જોડાયેલી છે. તો એનો મુખ્ય આધારસ્તંભ દરેકને પાવર ક્યાંથી મળે છે? તે દરેકને પાવર ચેતનાના પાવર હાઉસમાંથી જ બધાને પાવર મળે છે. કેમ કે શરીર એ અચેતન વસ્તુ છે, એ જડ વસ્તુ છે. પ્રકૃતિ જડ છે તો શરીર પણ જડ છે, મન પણ જડ છે. તો મનને પણ ચેતના ચલાવી રહી છે, હૃદયને પણ ચેતના ચલાવી રહી છે, ફેફસાને પણ ચેતના ચલાવી રહી છે, પાચન તંત્રને પણ ચેતના ચલાવી રહી છે, કિડનીને પણ ચેતના ચલાવી રહી છે. તો ચેતના એક પાવર હાઉસ છે. જેમ આપણે આપણા ઘરમાં વાયર અથવા તાર ખેંચીને વીજળી લઈએ છીએ અને આપણે આપણા ઘરમાં જેટલા પણ પોઈન્ટ મૂકવાના હોય એટલી જગ્યાએ તે વાયર ખેંચવો પડે છે. તો જ આપણી ટ્યુબલાઇટ, પંખા, ઘોડો કે ફ્રીજ સક્રિય થાય છે. એવી જ રીતે મન, હૃદય, ફેફસા, પાચનતંત્ર, કિડની કે પછી આખું શરીર જડ છે. પરંતુ તે જડ શરીર ચેતનાના પાવરના લીધે જ આપણને સક્રિય લાગે છે. માની લો કે આંખ દ્રશ્ય જુએ છે તો આંખ જોઈ શકે છે પરંતુ બોલી શકતી નથી. કાન અવાજ સાંભળે છે તો તે સાંભળી શકે છે પણ બોલી શકતા નથી. નાક ખુશ્બુ લઈ શકે છે પરંતુ તે બોલી શકતું નથી. હાથ સ્પર્શ કરી શકે છે પરંતુ બોલી શકતું નથી. અને આપણા શરીરમાં કોઈ પણ જગ્યાએ અંદર કે બહારના ભાગમાં દુખાવો થાય છે તો આ બધાની અસર મન ઉપર થાય છે. તો કેમ કે સુગંધ બાબતમાં, સાંભળવા બાબતમાં, સ્પર્શમાં મન વિચાર કરે છે અને મનના વિચારના કારણે સુખ, દુઃખ, આનંદ, પીડા, વેદનાની ખબર પડે છે. કેમ કે મનના વિચારો જ આપણા શરીરને ચલાવે છે. વિચાર એ જ શરીરનો ડ્રાઈવર છે. વિચારથી જ શરીર કામે લાગી જાય છે. વિચાર જ શરીરને કામે લગાડી દેશે. માનો કે તમને ભૂખ લાગી, તરસ લાગી તો તરત જ પાણી પીવાનો વિચાર આવશે, તરત જ ભોજન કરવાનો વિચાર આવશે. અને આપણા શરીરના બધી જ સુવિધાઓ પૂરી કરવા અત્યારે પૈસાની જરૂર પડે છે. એટલે મન વિચાર કરશે કે શરીરની સુવિધાઓ પૂરી કરવા માટે નોકરી, ધંધો કે મજૂરી કે ખેતી ક્યાંક તો કરવી પડશે. એટલે એનો વિચાર પણ આપણને મન જ આપે છે. તો વિચારમાં પણ બે પ્રકાર હોય છે, એક સકારાત્મક વિચાર અને એક નકારાત્મક વિચાર. તો સકારાત્મક વિચાર જે ચેતનામાંથી તમને ઉર્જા મળે છે, તે ઉર્જા આપણે મૂલાધાર ચક્ર દ્વારા સંસારમાં વેડફી નાખીએ છીએ. તો એ જ સકારાત્મક વિચાર એ જ ઉર્જાને ઉપર ઉઠાવે છે અને સકારાત્મક કર્મ કરાવી તમારા જીવનમાં સુખ, શાંતિ અને આનંદ ભરી દેશે. અને નકારાત્મક વિચાર તે તમને દુઃખ આપનાર છે. કેમ કે નકારાત્મક વિચાર
પ્રગતિનું શિખર ચડાવતા નથી, પરંતુ અધોગતિની ઊંડી ખાઈમાં મનુષ્યના જીવનને ધકેલી દેશે. બીજું કે નકારાત્મક વિચારવાળો કોઈ દિવસ હુંને જાણી શકતો નથી, કેમ કે ચેતનાના પાવર હાઉસમાંથી પૂરા શરીરને પાવર મળી રહ્યો છે. અને જ્યાં સુધી આપણે પાછા પાવર હાઉસે ન જઈએ ત્યાં સુધી આપણને ખબર કેમ પડે કે પાવર ક્યાંથી સપ્લાય થાય છે. તો સકારાત્મક વિચાર તમને પ્રાર્થના, ધ્યાન અને અંદરની યાત્રાના માર્ગ ઉપર લઈ જાય છે. અને તે યાત્રા જ્યારે ત્રીજા તલના પ્રદેશમાં પહોંચે છે ત્યારે જ આપણે આજ્ઞાચક્રને જાણીએ છીએ, કેમ કે આ શરીરમાં આપણને અંદર જે હું બોલી રહ્યું છે, જે હું કરનારી ચેતના જ ચૈતન્યનું રૂપ છે. તો તમારા શુદ્ધ સકારાત્મક વિચારોથી જ ચેતના અને 999 નાડીને જાણી શકાય છે. અને આટલું જાણતાની સાથે જ હું કોણ છું તે જાણી શકાય છે, કેમ કે ચેતના જ દ્રષ્ટા છે. અને તમે પણ દ્રષ્ટા જ બની જાઓ છો, કેમ કે ચેતનાથી જે આપણી 999 નાડીઓમાં ઉર્જા ઉતરી રહી હતી એ જ ઉર્જા સકારાત્મક વિચારોથી અંતર્મુખ થઈને પાછી ચેતનામાં પ્રવેશ કરીને હું કોણ છું એ જાણી લેશે. તો પૂરો ખેલ ચેતનાનો જ છે. અને ચેતનામાંથી જે ઉપરથી ઉર્જા ઉતરી રહી છે એ ઉર્જા જો આપણે અંદરની યાત્રામાં લઈ જાય છે, ઉર્ધ્વગામી એને કરવી હોય તો એમાં વિચારોની ભૂમિકા પહેલી છે. જો તમારા સકારાત્મક વિચારો હશે, સકારાત્મક વિચાર એટલે 100% સકારાત્મક વિચાર, અંદર ક્યાંય નકારાત્મક વિચારનો એક બૂંદ પણ નહીં હોય, તો એ સકારાત્મક વિચારો આપણી જે ચેતનામાંથી જે આપણને ઉર્જા મળી રહી છે એ ઉર્જાને પાછી ધકેલે છે, અંતર્મુખ કરે છે. અને જ્યાં એ જ ઉર્જા અંતર્મુખ થાય છે એટલે આપણી જે ઉર્જા સંસારના પદાર્થોમાં વહી રહી હતી ત્યાં લોક થઈ જાય છે. અને એ જ ઉર્જા ધીરે ધીરે ઉપર ચડે છે. અને એ જ ઉર્જા ચેતનાના પ્રદેશમાં આવે છે ત્યારે આપણને ખબર પડે છે કે હું કોણ છું. આપણે કઈ આંખે જોયું તો આપણે શું કે હું જોઈ રહ્યો છું. તો હું કહેવાવાળો કોણ છે? નાકે સુગંધ લીધી તો આપણે કહીએ કે હું સુગંધ લઈ રહ્યો છું. તો નાક તો બોલી શકતું નથી, આંખ બોલી શકતી નથી, કાને શબ્દ સાંભળ્યા તો કહે હું સાંભળી રહ્યો છું. તો આ હું કહેવાવાળું કોણ છે અંદર, એને આપણે જાણી શકીએ છીએ. પરંતુ ક્યારે કે જ્યાંથી આપણને ઉર્જા સપ્લાય થઈ છે એ જ ઉર્જા કેન્દ્રમાં પાછા આપણે જઈએ અને ચેતનાના પ્રદેશમાં સકારાત્મક વિચારથી આપણે એન્ટ્રી કરીએ તો જ આપણે હું કોણ છે, હું કોણ બોલી રહ્યું છે એને જાણી શકીએ છીએ. અને ત્યારે જ આપણે સ્વયં દ્રષ્ટા બની જઈએ છીએ. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.